તો ભ્રષ્ટાચારને ડામવા માટે સરકારની નીતિ હવે ઢીલી સાબિત થઈ રહી છે। ગૃહમાં રજૂ થયેલા તકેદારી આયોગના વર્ષ 2023ના રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો। 15 કેસમાં સરકારે ભ્રષ્ટાચાર નિવારવા માટે કોઈ પગલાં જ નથી લીધા। 24 કેસની ભલામણ માટે સરકારે માત્ર 9 કેસમાં જ કાર્યવાહી કરી છે, તો 15 કેસમાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। જે સરકારની નીતિ છે ભ્રષ્ટાચાર નિવારવા માટે તે ઢીલી સાબિત થઈ રહી છે, કોઈ પણ પગલાં નથી લેવામાં આવ્યા। ગૃહમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો। 15 કેસમાં સરકારે ભ્રષ્ટાચાર નિવારવા કોઈ પગલાં જ નથી લીધા। તો ભ્રષ્ટાચારને ડામવા માટે સરકારની નીતિ હવે ઢીલી સાબિત થઈ રહી છે। ગૃહમાં રજૂ થયેલા તકેદારી આયોગના વર્ષ 2023ના રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો। 15 કેસમાં સરકારે ભ્રષ્ટાચાર નિવારવા માટે કોઈ પગલાં જ નથી લીધા। 24 કેસની ભલામણ માટે સરકારે માત્ર 9 કેસમાં જ કાર્યવાહી કરી છે, તો 15 કેસમાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। જે સરકારની નીતિ છે ભ્રષ્ટાચાર નિવારવા માટે તે ઢીલી સાબિત થઈ રહી છે, કોઈ પણ પગલાં નથી લેવામાં આવ્યા। ગૃહમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો। 15 કેસમાં સરકારે ભ્રષ્ટાચાર નિવારવા કોઈ પગલાં જ નથી લીધા।